મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે, ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર બધું ચાલી રહ્યું છે એમાં ખરેખર હકીકત મારી હારે જે બનાવ બન્યો છે માયાભાઈના હારે વાતચીત કરવાથી, એનું મારી પાસે પ્રૂફ છે. એના છોકરાએ મને કોલ કર્યો છે, એનું મારી પાસે પ્રૂફ છે, જયરાજભાઈ. પછી એના ભાઈ રાજુભાઈ બોવડાના, એમને પણ મને કોલ કર્યો છે, એનું પણ મારી પાસે પ્રૂફ છે. અને મારા એક મિત્ર છે, એમને કોલ કર્યો છે કે નવનીત ક્યાં છે, એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે. ને અત્યારે જે ડીવાયએસપી સાહેબે આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે, બરોબર. તો એના માટે હું આપણા સમાજ, કોળી સમાજને હું મદદ માંગુ છું કે મને આમાં ન્યાય અપાવે અને સાચી મારી જે કાંઈ હકીકત છે એના માટે મને મદદ કરે. અને આવતીકાલે 1/1/2026 અને હીરાભાઈ સોલંકી આવતીકાલે આવવાના છે 11 વાગે મહુવા ખાતે હનુમત હોસ્પિટલ. દરેક સમાજના આગેવાનોને, મિત્રોને, બધાને મને સાથ સહકાર આપવા અહીંયા આવવું મારી નમ્ર વિનંતી છે. મને ન્યાય અપાવવા માટે મારા સમાજની જરૂર છે. આ તદ્દન મારી હારે ખોટો અન્યાય થઈ રહ્યો છે. આ જે કાંઈ બધું આ મને માર્યો છે, ઢોર માર, મારી નાખવાનું કૃત્ય જેવું, એના પણ વિડીયો મારી પાસે છે, બરોબર. મારે કોઈ એ લોકો સાથે કોઈ અગાઉની કોઈ પણ અદાવત છે નહીં, બરોબર. ક્યારેય પણ કોઈ પણ જાતનો મારી કાંઈ અણબનાવ બન્યો જ નથી. આ જે કાંઈ મેટર બની છે આ માયાભાઈની માફી માંગવાથી જ આ મેટર બની છે. એના છોકરાને લાગે એવું કે મારા બાપા પાસે માફી મગાવી, એના કારણેથી જ આ વસ્તુ બની છે. અને આ પોલીસ જે છે અત્યારે એ લોકોને છાવરે છે. અને પોલીસ આરોપીઓના નિવેદન ઉપર એની ફરિયાદનું ઓલું કરે છે, બરોબર. તો ફરિયાદીના નિવેદન ઉપર એને ફરિયાદ કરવાની હોય કે આરોપીના? આરોપી એમ કે છે કે મારી આવું થયું છે, તો આરોપીને ન્યાય મળશે કે ફરિયાદીને ન્યાય મળશે? સમાધાન આજે મારે નથી કરવું, કાલે નથી કરવું, ક્યારેય પણ નથી કરવું. અને મારી ભલે ફરી વખત નાખે, હું ભલે મરી જાઉં, બરોબર. હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું. સમાજ મારી સાથે છે. તો દરેકને મારા નમ્ર વિનંતી છે, આવતીકાલે મને સાથ અને સહકાર આપવા દરેક સમાજ આવતીકાલે આવે. તારીખ 1/1/2026, ટાઈમ 11 વાગે. દરેકને આવવા મારી નમ્ર વિનંતી છે. જયરાજ આહિર બોલું, બોવડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા.